જય માતાજી મિત્રો, મેયોનીઝ બાળકોને ખૂબ જ પસંદ હોય છે. બાળકોને આપણે સેન્ડવિચ, પરોઠા કે ગમે તે હોટડોગ, બર્ગર ગમે તે બનાવો તેમાં આપણે મેયોનીઝનો ઉપયોગ કરીએ છીએ. તો બારે મળતું જે પામોલી તેલમાં બને છે જે મેયોનીઝ, તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે અને નાના મોટા બધાને માટે નુકસાનકારક હોય છે. તો આપણે બાળકોને હેલ્ધી અને સારો નાસ્તો દેવા માટે આપણે ઘરે જ મેયોનીઝ બનાવીશું અને કાજુમાંથી બનાવીશું, જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી રહેશે. તો મેયોનીઝ બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા નાનું મિક્સર જાર લઈ લીધું છે. તેમાં આપણે 8 થી 9 કળી લસણની લઈ લેવાની છે અને કાજુને મેં 4 થી 5 કલાક પલાળી દીધા હતા. 20 થી 25 જેટલા આપણે કાજુ લઈ લેશું અને તેને પાણીમાંથી કાઢીને લઈ લેશું. તેમાં આપણે મરીના દાણા એડ કરી દઈશું, થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું, જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અને જરૂર મુજબ પાણી ઉમેરી અને આપણે તેને પીસી લેવાનું છે. તમે આ મેયોનીઝ બનાવશો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તે બધામાં હોશે હોશે ખાઈ લેશે. તો આપણે આટલું થીક રાખવાનું છે મેયોનીઝને, કારણ કે આપણે પરોઠા, સેન્ડવિચ બધામાં રાખવાનું હોય માટે. તો છે ને, એકદમ સરળ રીતે તમારે મેયોનીઝ બની જશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો જરૂરથી આ મેયોનીઝ ટ્રાય કરજો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તમે તેને સેન્ડવિચ કે પરોઠામાં કે હોટડોગ કે બર્ગરમાં તમે તેને લગાવીને દઈ શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.